તમે આ ટુવાલ અહીંયા મૂક્યો એ કેટલું યોગ્ય છે? અયોગ્ય હું સ્વીકારું છું, અયોગ્ય સ્વીકારું છું. તમારે આ ટુવાલ અહીંયા મૂકવો જોઈએ. ના મૂકવું જોઈએ, હું સ્વીકારું છું. બીજું શું કહું? અને બીજા પતિઓ જે મૂકે એ છે લોકોએ પણ ના મૂકવું જોઈએ, હું સ્વીકારું છું. હવેથી અહીંયા ટુવાલ મૂકવાનું બંધ કરી દેશો ને? હા, બંધ કરી દઈશું. અને તમે કિચનમાંથી દોડીને અહીંયા આવ્યા, મને ગમ્યું, મને બહુ ગમ્યું. તમે મને સવાલ કર્યો એ પણ મને ગમ્યું અને થવું જ જોઈએ. આ એક્સેપ્ટ કરું છું. હવે તો આવું ક્યારેય નહીં થાય ને? નો, નેવર નેવર. તમારો સવાલ એકદમ વ્યાજબી છે અને હું એક્સેપ્ટ કરું છું. એક્સેપ્ટ. 100% આ ટુવાલ તમે નહીં મૂકો ને? અરે 100%. અરે હું તો નાવાનું જ બંધ કરી દઈશ. એટલે નાઈને ટુવાલ આડાવાળો મૂકવાનો સવાલ જ ન આવે. હવે તો મેડિકલમાંથી કંઈક નાવાની ટીકડી મળતી હોય ને એ આખું પેકેટ લઈ લઈશ. સવાર લઈ લેવાની એટલે બધી મગજ મારી જાય. ઓ નાઈસ. અરે હવે હું ક્યારેય નહીં નાઈશ. અરે નાઈસ નો મતલબ ગુડ, સરસ. અચ્છા, એ નાઈસ. અચ્છા, આ પણ મને ગમ્યું. એક્સેપ્ટ. તો હવે તમે લોકોને શું સંદેશો આપશો? એ જ કે આવી રીતના ટુવાલ મૂકતા હોય તો નહીં મૂકતા, એની બદલે નાવાની ટીકડી લઈ લેજો. જે ખોટું છે એ ખોટું છે, અયોગ્ય છે અયોગ્ય છે. આ એક્સેપ્ટ કરું છું. નાઈસ. અચ્છા, આ પેલું નાઈસ, બરાબર. એટલે હું તો નહીં જ નાઈસ, પણ તમે જે આવ્યા મને ગમ્યું. તમે જે મારી જોડે વાતચીત કરી, મને જે રીતે સમજાવ્યો એ મને ગમ્યું. નેક્સ્ટ ટાઈમ જ્યારે અહીંયા આવશો ને તો તમને આવો ટુવાલ જોવા મળશે જ નહીં. તમને ખાલી નાવાની ટીકડીઓના રેપર જોવા મળશે, એ પણ ડસ્ટબિનમાં, કચરા પેટીમાં. અને તમે જે કીધું ને આઈ એક્સેપ્ટ, સ્વીકારું છું. અને તમે આવી રીતે ઘરના બધા કામ પડતા મૂકી અને ઓનલાઈન પંચાયત કરો છો, એ કેટલું યોગ્ય? આઈ એક્સેપ્ટ, સ્વીકારું છું.